અમદાવાદના પાલડીમાં આવેલી સોસાયટીમાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે। શનિવારે રાત્રે જર્જરિત મકાનની ગેલેરીનો તોતિંગ ભાગ ધડાકાભેર તૂટી પડ્યો। સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ। જો કે સ્લેબ તૂટતા આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘટના વિતરાગ સોસાયટીની છે। જો સ્લેબ તૂટ્યો ત્યારે કોઈ વ્યક્તિ કે કોઈ વાહન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। આ મામલે જાણ કરાતા ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ છે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી। સોસાયટીના રહીશોનો આરોપ છે કે ઘણા સમયથી મકાન જર્જરિત છે, પરંતુ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી વધુ પૈસા મેળવવાની લાલચે સોસાયટીનું રીડેવલપમેન્ટ થવા નથી દેતા। અને ઘરની ગેલેરી અમારી ગેલેરી ઉપર તૂટીને પડી। છેલ્લા 3 વર્ષથી એમને રિપેર કરાવવાનું કહેતા હતા પણ રિપેર કરાવતા નહોતા અને આજે ગેલેરી આખી તૂટીને નીચે આવી છે। સોસાયટીના ચેરમેન સેક્રેટરી રીડેવલપમેન્ટ થવા નથી દેતા। એમને પૈસા વધારે જોઈએ છે એટલે કોઈનું સાંભળતા નથી।